દાહોદના બોરડી ગામે રાત્રિના સમયે એક વિચિત્ર ઘટના બની હોવાના સમાચાર। પારસિંગભાઈ બિલવાલ નામના યુવકને બાથરૂમ જતી વખતે સાપ કરડ્યો। આશ્ચર્યજનક રીતે પારસિંગભાઈ ગભરાઈ જવાને બદલે તે જ સાપને પકડી લીધો। સાપને એક બરણીમાં ભરી 108 એમ્બ્યુલન્સને જાણ કરી દાહોદની ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા। હોસ્પિટલમાં હાજર તબીબોએ પણ સાપને જોઈ અચંબામાં મુકાઈ ગયા। તાત્કાલિક પારસિંગભાઈની સર્પદંશની સારવાર શરૂ કરી હતી। સાપ ઝેરી હતો કે બિનઝેરી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી, પરંતુ સાપ કરડ્યા બાદ તેને પકડી હોસ્પિટલ આવવાની આ ઘટનાને લોકોએ ચોક્કસપણે સ્તબ્ધ કરી દીધા। ઘરની બહાર બાથરૂમ આવેલું હતું, એમાં મારા ફાધર પેશાબ કરવા ગયા અને સાપ જોવાયો અને તૈયારીમાં કરડ્યો એટલે ડાયરેક્ટ ફાધરે પકડી લીધો એટલે ડાયરેક્ટ પગમાં કરડ્યો એટલે 108ને ફોન કરી અને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા છે અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે। સાપ ક્યાં છે? એ સાપ અત્યારે અંદર પૂરી મૂક્યો છે ડબ્બામાં।